હાય દોસ્તો, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે. તો આજે અમે જઈ રહ્યા છીએ જયા પાર્વતીનો પૂજાપુ લેવા. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, અને ગામમાં આપણે શું શું ખરીદી કરી એ બતાવીશ તમને. તો ચાલો જો અત્યારે વાતાવરણ બતાવી દો બેક કેમેરો કરીને, કેટલું મસ્ત છે. પહેલી વખત જ્યારે રેડી થયા અને આમ લેવા જવાની તૈયારી કરી હતી, ત્યાં તો વરસાદ કે મારું કામ, તો વરસાદ આવી ગયો તો જોરદાર. તે પછી કેન્સલ કર્યું. હવે બપોર પછી અમે કીધું જાશું. તો ચાલો હવે ફાઇનલી આપણે જાશું ગામમાં. તો ચાલો બતાવી દો વાતાવરણ. જો ગાઈસ, અમારા ચિત્રીના દરવાજેથી કંઈક આવું વ્યૂ આવી રહ્યું છે. ખરેખર ફોટા પાડવા જેવું છે. ચાલો આવીને કંઈક વિચારશું. ત્યાં તો લગભગ વરસાદ આવી જવો જોઈએ, બાકી તો ખબર નહીં. આવું વાતાવરણ છે. સવારે પણ આવું જ હતું, બદલતા વાર ના લાગી. અત્યારે હવે આવીને બપોર પછી જોઈએ, સોરી બપોર પછી નહીં, આપણે ગામમાંથી આવીને જોઈએ કે કેવું વાતાવરણ હોય છે. તો ચાલો હવે આપણે યાસિકને કહી કે હવે ચાલો મારી સાથે. તો જો શું કરે છે એ જોઈ લઈએ. ચાલો ગામમાં જવું છે. જો એડિટિંગ કરી રહ્યા છે. હવે પછી કરજો, પહેલે ચાલો. જાઉં એમ સવારે જાઉં તું ના જવાનું, હવે તો જઈ. જો ગાઈસ, વાગી ગયા છે 4:10 ઓછી. વેલકમ્સ યુ. અને હા દોસ્તો, તો હું આજે હજી એક કામ કરવા જવાની છું મારી લંડનવાળી ફ્રેન્ડ ફોરમ ભાટિયાના ઘરે. એના મમ્મી કીધું ને, કહે છે કે અમારા ઘરે આવો અને બ્લોગ બનાવો. તો આજે જો પેન ડ્રાઈવ દેવા જવાનું છે ફોરમના મેરેજની. તો સાથે સાથે એ પણ કામ થતા હોય. તો ચાલો કન્ટિન્યુ રહેજો. એના ઘરનો મસ્ત બ્લોગ બનાવવાનો છે. એમ કીધું કે અમે આવો ને એક દી બ્લોગ બનાવો મસ્ત. તો અમે કીધું ચાલો એક દી નવરાત લઈને આવશું. તો ચાલો ત્યાં જઈ અને આપણે તમને મારી ફ્રેન્ડનું ઘર બતાવીશ. એકદમ મસ્ત છે. અને ફોરમ પણ યુકેથી આપણે ઘણીવાર ફોન મેસેજ કરતી હોય. તો ચાલો હવે જાશું. તમારા હાથમાં છે મોબાઈલની પિન, તો આપણે એની વડે વિડીયોને બંધ કરી દેવું. જો ફાઇનલી ગોઈંગ ટુ ગામ. રસ્તો લીલો લીલો થઈ ગયો. ફાઇનલી પહોંચી ગયા છીએ ફોરમના ઘરે. તો ચાલો અંદર જઈ અને વ્યૂ બતાવી દઉં, અને પછી એને પેન ડ્રાઈવમાં ચેક કરીને બતાવી દઈએ કે બધા પાર્ટ રેડી ટુ રેડી છે ને. તો ચાલો મળ્યા અંદર જઈને. જો કંઈક આવું વ્યૂ છે. હા, જો ફોરમના ઘરે તો આવી ગયા, પણ ફોરમ જ નથી, એની બદલીમાં હું છું. તો ચાલો હવે પેન ડ્રાઈવ લગાવીને બતાવી દઈએ. આ છે એનું ટીવી. ગાઈસ, હું આવી ગઈ અને એનો વિડીયો કોલ પણ આવી ગયો. હવે કન્ટિન્યુ છે વિડીયો કોલમાં, કેમ કે હમણાં પેન ડ્રાઈવ લગાવીને બતાવવાના જ છીએ. એના મમ્મીએ જો વિડીયો કોલ કર્યો છે. કરી દીધી છે પ્લે કેસટ. આવી ગયા ફોરમના મમ્મીને એના બા બે જો બેઠા છે વિડીયો જોવા માટે. કેવી લાગી કેસટ? તો વાંધો નહીં, હજી ફોરમ હોય તો મજા આવે. હજી તો શું કહેવાય, વિડીયોમાં છે, વિડીયો કોલમાં હે. જો
એના ઘરનો વિડીયો અત્યારે ચાલુ છે મસ્ત. આ એવી નાનકડી ઢીંગલી ફોરમ છે અને આ બધું એનું ક્રિએશન. જો ભાઈ બહેનની જોડી. તો ફાઇનલી પ્લે થઈ ગઈ છે અને જોઈ પણ લીધી છે એકવાર. ચાલો હવે ચા પીને આપણે નીકળશું. જો ફોરમના મમ્મી મસ્ત ચા બનાવે છે. બની ગયો ચાય. જો ગાઈસ કોફી. વાહ ભાઈ વાહ. આ તો ચા નહીં, આ તો કોફી. ફોરમને કઈ આવી જાવ કોફી પીવા. ચાલો આપણું મસ્ત રસોડું. વિડીયો જોવા માટે બધા મહેમાન પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે નીકળશી ચા પીને પછી. ચાલો આ તો કોફી હોય તો અને આપણી માટે ચા સ્પેશિયલ ફોરમના મમ્મીના હાથની. જો નાસ્તો પણ છે. હો થેન્ક યુ સો મચ. હાય થેન્ક યુ સો મચ કોફી એન્ડ ચા માટે. આજ તો પાર્કમાં આવી ગયા એવી ફિલિંગ આવે છે. મજા આવે. હાલો ચા પી લઈએ. તમે પણ હાલો. ફોરમ તો છે નહીં પણ હું અહીંયા ફોરમ જ છું તો એના મમ્મીએ મને નાસ્તો અને ચા ને બધું આપી દીધું. જાઓ આવી રહ્યા કપ જુઓ. ચાલો ચેસ દોસ્તો. અને આપણે સ્પેશિયલ ઓફર આવી કે કિચનમાં કંઈ રસોઈ બનાવી વાનગી તો આવી જજો. તો ચાલો કોક દી ટ્રાય કરશું. કા બરાબર ને? બાય. ચાલો બાય. જય દ્વારકાધીશ. બધી ફોરમની કલાકારી છે. જો એમાંથી માટલું ઓલું હોય ને એમાં અસલ મસ્તીનું કર્યું છે. જો ક્રિએશન જે આપણે વિડીયોમાં જોઈ એ મને એટલી ગમી છે. મારે આવી સેમ ટુ સેમ ડ્રો કરવી. જો આપણે ફોરમને પૂછશું કે કઈ રીતે એને કઈ રીતે છે. તો અત્યારે તો હું જઈ રહી છું છત ઉપર 3rd ફ્લોરે, કેમ કે આપણે હિંડોળાનો વિડીયો લેવો છે. હિચકીનો કેદુનો શોખ હતો. મસ્ત હિંડોળો છે ને એમાં એકવાર હિચકવું છે. તો ચાલો જુઓ ફોરમના મમ્મી જો કેવા હિચકે છે. મસ્ત કેટલું મસ્ત. હો કેટલું મસ્ત વ્યૂ આવે છે. એકદમ જોરદાર. પાછળ જો લીલા લીલા ઝાડવા ને આ હિંડોળો ને ખુલ્લી હવા ને કેવી મજા આવે. તો ચાલો આપણે ટ્રાય કરી. વાહ અહીંયા તો હવા ઠંડી આવે અને મજા આવે. હવે એક દી ફોરમ આવે ને તે દિવસે આખો દિવસ આવું છે પછી એન્જોય કરશે. હા જો અમારે આ બાજુ આની પાછળ અમારી વાડી છે. હા છે વાડી. હા લીલી વાડી દેખાય. હા એમ શરમ આવે. એમાં હા સાહેબ જેવા. આપણે જે બેન છે તો શોખ હોય. મને ના હોય શરમ ના આવે. મને બધી જગ્યાએ મજા આવે. લોક બનાવવા શરમ રાખવાની જ ન હોય. છે ઉતારતા હોય સવારે તો એ મસ્ત આવશે. અહીંયા મારે ફોટોશૂટ કરવા આવે. આ તો નહીં આવે. હું એક આવીશ. અહીંયા સરસ લાગે. કેવું આવે છે વ્યૂ? કબૂતર ઉડે નહીં પાછળ. કેવું મસ્ત. બધે આમ બધું વ્યૂ દેખાય. આમ આખું ગામ દેખાય. આપણું ગામ શું કહેવાય? રામનાથ સોસાયટી. હા રામનાથ સોસાયટી આખી દેખાય. ઘણી બધી ઊંચે ચડી ગયા આપણે. આ બાજુ મસ્ત આવે. ફોરમ ને કે તારા ઘર ને આજે આખું આખે નામ કરો. જો લીલું લીલું પાછળ કેવું મસ્ત.
અહીંયા ફોટોશૂટ કરવા આવીશું બસ બીજું ફાઇનલી મને આમ ગમી ગયું વ્યૂ હા એટલે ફોરમ આવે ને ત્યાં તમે બે ફોરમના ફોટો કરી બે દઈશ ફોરમનો ફોટો પાડશો અમે પણ ઈ તો હવે મોડી આવશે વરસ એક પછી આવશે ત્યારે? વરસ એક પછી આવે તો ત્યારે આપણે આવશું બાકી આવું છે જો દોસ્તો અહીંયા પહોંચ્યા ફાટકે ત્યાં તો રેડ સિગ્નલ આપી દીધો છે બધા એ ઊભા છે જો સામે કાંઠે ને અહીંયા આઈબ્રો કરવા જવું છે રવિના દીદીના પાર્લરે તો જો ફાટક બંધ છાટા ચાલુ અને વરસાદ આવે હવે શું જોઈએ ફાટક ખુલે ત્યાં પલરી હી કે કોરા રહી જોઈએ હવે ઊભું તો પડશે જ મેં તો કીધું કે ખુલતું હતું તો હું તો એમ કહેતી હતી કે ભગવાનજી કરતા હોય ને સારા માટે કરતા કેમ કે અમને ગામમાં જરાક લેટ થઈ ગઈ તો ત્યાં તો અહીં ફાટક ખુલવાની જગ્યાએ બંધ થતું હતું બંધ થઈ ગયું આને મોકો મળી ગયો કહેવાનો તો ચાલો હવે તો વેઇટ કરવા સિવાય કાંઈ ફાયદો નથી તો ચાલો જો દોસ્તો ફાટક બંધ છે અને ઊભા છીએ અમે લોકો છાટા ચાલુ અને છાંટા બહુ ચાલુ છે વરસાદ ચાલુ છે છાંટા નહીં હવે જો કેટલી ટ્રાફિક થઈ ગઈ છે ગરીબ ફાટક બંધ રહી એટલે પૂરી થઈ ગઈ વાત રવિના દીદીનું પાર્લર તો જો આમ થોડેક જ છેટું છે એટલે જો ઓલી બાજુમાં આપણે ફસાઈ ગયા થઈ ગયો અમને એમ હતું કે આખી ટ્રેન હશે એની જગ્યાએ નીકળ્યું ખાલી એક ડબ્બો તો ચાલો મળ્યા હવે રવિના દીદીને પાછળ જઈને ઉતાવળ દોસ્તો ઉતાવળ જોઈ લે ઉતાવળ તો ગાઈસ હું આવી ગઈ છું રવિના દીદીના પાર્લરે તો જો ત્યાંથી કાંઈ ખબર છે ત્યાં તો હું આઈબ્રો કરાવી લઉં તો ચાલો અંદર જઈને જોઈએ કે શું કરે છે બિઝી છે કે પછી ફટાફટ આપણો વારો આવી જાય છે જો દોસ્તો હાય કેમ છો આપણું કામ કેવું ચાલી રહ્યું છે અને આ તો આયે પાર્લર બહુ જોરદાર છે બટ હજી ઉપર બનશે ને ત્યારે ઓર મજા આવશે તો ચાલો મને આઈબ્રો કરી દો આખું ગામ ચીરીને તમારી પાસે આવ્યું જો આપણે આવી ગયા છીએ દીદીના પાર્લરે તો ચાલો ફાઇનલી આપણો આઈબ્રો થઈ જાય કાલ છે જયા પાર્વતી તો એની તૈયારી તો ચાલો કરી દો મને આઈબ્રો મસ્ત આઈબ્રો કરી દો થેન્ક યુ ઓકે લગ્નમાં એટલા મસ્ત રેડી કરી દીધા ને કે જિંદગી ભર યાદ રહે હજી આપણે દીદીનું પાર્લર બને છે પછી આપણે ઉપર બનશે ત્યારે સરખો મસ્ત વિડીયો બનાવશું તો ચાલો મૈડા બાય બાય ચાલો મૈડા તો દોસ્તો આપણે પાર્લરથી આવી ગયા અને આપણે બધું જો પૂજા ભેગો કરી દીધો જો આ શિવજીના પાર્વતીજી નંદી બધાના વસ્ત્રો પછી આપણે 5 ફળ પછી નાગરવેલના પાન અને કોકલા અને આ પૂજાપો અને હવે જે બીજી વસ્તુ ઘટે છે આમાં એ બધી સવારે ભેગી થશે કેમ કે એ બધી ગાયનું દૂધ ને તુલસી ધ્રોકળ ને એ તો તાજે તાજું આપણે લઈ લઈએ તો ચાલો આપણી તૈયારી કંઈક આવી ચાલી રહી છે અને આપણે સવારે પહેરવાનું છે ઘરચોલા સાડી તો એ તો હવે તમને જો ટીંગાતું જશે મેં કાઢીને જ રાખ્યું છે મેં કીધું સવારે ઉઠીને આપણે નાહી ધોઈને તરત પહેરી લેવાનું અને મારા મા પાસેથી હું વાર્તાની ચોપડી પણ લેતી આવી કેમ કે અહીંયા અમારા ઘરે નથી તો એની પાસે હતી તો એ પણ અત્યારે લેતી આવી જવો બધી તો જુઓ વાર્તાની ચોપડી પણ આવી ગઈ છે તો કદાચ વરસાદના કારણે આપણે પૂજવા જઈ શકીએ વાર્તા કદાચ ના સંભળાય તો આપણે આમાંથી વાર્તા સાંભળવાની રોજે ડેઈલી અને એક દિવસ મંદિરે જવાનું હોય પછી તો આપણે અલગ અલગ મંદિરે જઈ શકાય પણ વરસાદ હોય તો કદાચ ના મેળાવે તો આપણે વાર્તા અહીંયા ઘરે જ કરવા થાય અને અત્યારે જો વરસાદ એકદમ ગાજી રહ્યો છે ચારે પડતું ઢોક આમ અંધાર એકદમ છે રાત્રે લગભગ 10 વાગ્યા છે પણ 12 નહીં વાગે ત્યાં તો વરસાદ આવી જશે અને ગરમી પણ ફૂલ છે જરાક પંખા બંધ કર્યા વિડીયો બનાવવા માટે પણ આમ ફૂલ ગરમી થઈ રહી છે અને હા ખાસ તો એ મારા ફ્રેન્ડની મમ્મીએ મને જો મહેંદીના કોન દીધા છે એ કે લેતી જા તારે માતાજીના ભગવાનની કે કાલથી રહેવાના છે ને જયા પાર્વતી તો એ કે મહેંદી કરી લેજે કે સરસ લાગે તો જો ફોરમના મમ્મીએ મને ફોન આપ્યા છે તો આપણે મહેંદી તો કાલ કરશું કેમ કે કાલ પહેલો દિવસ છે તો કાલથી કરી તો 5 દિવસ સુધી હાથ મળીએ તો ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય બધાને વિડીયો ગમે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો બાય બાય જય